ગુજરાતની કોઈ પણ દીકરી કે પછી મહિલા સાથે અન્યાય થાય છે ત્યારે હંમેશા આપણે જે કોંગ્રેસના મહિલા નેતા છે જેનીબેન ઠુમ્મર એમને આપણે આગળ આવતા જોયા છે। જ્યારે અમરેલીની જે પાટીદારની દીકરી પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટે પણ જેનીબેન ઠુમ્મરે દિવસ રાત જોયા વગર તેમની પડખે ઊભા રહ્યા હતા। તેમની એક બેન તરીકે તેઓ એમની સાથે રહ્યા અને એમને પરિવારને તેમણે મદદ કરી હતી। ત્યારે આજે ફરી એક વખત જેનીબેન ઠુમ્મર છે તે ધરણા પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ફરી એક વખત જે અમદાવાદની મહિલાઓ છે, બહેનો છે તેમની સાથે ઊભા છે। હવે કેમ ધરણા કરવા જઈ રહ્યા છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમરેલીમાં જે રીતે નકલી પત્રકાંડ સામે આવ્યો અને એ પછી જે પાયલ ગોટી છે પાટીદારની દીકરી એમને જેલમાં લઈ જવામાં આવી ત્યારથી લઈને જ્યાં સુધી એ દીકરી બહાર ન આવી, એમના ઘરે ન પહોંચી ત્યાં સુધી જેનીબેન ઠુમ્મર છે સતત દિવસ અને રાત એમની પાસે રહ્યા હતા। એટલે કે જ્યારે જ્યાં પાયલ ગોટી છે જેલમાં હતી અને એમના પછી જ્યારે બહાર આવી ત્યારે પણ એમની સાથે હતા અને જેલની બહાર તેઓ રાહ જોઈને પણ બેઠા હતા અને તેમને ન્યાય મળે તે માટે સતત ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા। એવું જ અત્યારે અમદાવાદમાં બન્યું છે। અમદાવાદની અંદર જે લારી ગલ્લાવાળા હોય છે, પાથરણાવાળા હોય છે તેમને જ્યારે તંત્ર છે અવારનવાર હેરાન પરેશાન કરતું હોય છે ત્યારે એમનો અવાજ બનવા માટે આજે જેનીબેન ઠુમ્મર છે તેમની પાસે આવ્યા છે, તેમને સાંભળ્યા છે। જે પણ મહિલાઓ છે, બહેનો છે તેમની પાસે ગયા છે અને તેમને સાંભળવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે લારી ગલ્લાવાળા છે, પાથરણાવાળા છે તેમને લઈને અને તેમને કઈ રીતે સરકારના આજે તંત્રના અધિકારીઓ છે, પદાધિકારીઓ છે હેરાન પરેશાન કરતા આવ્યા છે તેમને લઈને જે જેનીબેન ઠુમ્મરે કહ્યું છે અને એમની સાથે જે આખો સંઘ છે તેમના જે વડા છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। રાકેશભાઈ, ખાસ કરીને આજે જે રીતે આપ આંદોલનમાં જોડાયા છો, છેલ્લા 2 મહિનાથી લડત ચાલી રહી છે, કોર્પોરેશન નવું માર્કેટ પણ આપી દીધું છે, શું આપની મુખ્ય માંગણીઓ છે, શું તકલીફો આવી રહી છે? આપણે જણાવી દઈએ કે સૌથી પહેલા માર્કેટ અહીંથી 200 મીટરના દૂર અશોકનગરની સામે ફાળવ્યું હતું। ત્યાં આગળ શું પોલિટિકલ ખેલ ખેલાયો એના કારણે રાતોરાત પહેલાદનગરની પાછળ અવાવરૂ જગ્યાએ અંદરના રસ્તે મુખ્ય રસ્તાથી ખૂબ દૂર જગ્યા ફાળવી દીધી। આ કોઈ પણ બહેનોના ભાઈઓના વિશ્વાસમાં ના લીધા। માર્કેટ બની ગયા પછી બહેનોએ ત્યાં આગળ કીધું સર આ આગળ રેસિડેન્શિયલથી બહુ દૂર વિસ્તાર છે, અહીં આગળ ધંધો નહીં થાય, એ છતાં એ લોકો માન્યા નહીં। 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ પહેલા લોકોએ 5,000, 10,000, 15, 20,000 નુકસાન કર્યું। એ પછી વારંવાર દક્ષિણ પશ્ચિમ ઓફિસે રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। સંગઠન બોલાવ્યું, સંગઠન 3 વાર 200 લોકોને વધારે લોકોને જોયું તો આગળ સાંભળીને પછી અહીં ઘડી અમે ધંધો રોજગાર કરવા માટે જુદી જગ્યાઓ પર મજબૂર રહ્યા। તો પોલીસની હાજરીમાં કોર્પોરેશનના કર્મચારીઓ, એના બોડીગાર્ડ, એના મજૂરો આવીને મારામારી કરી, 50-60 હજારનું સાકળી નાખી દીધું। એ લોકો વિડીયો ઉતારતા એ લોકોને વિડીયોના મોબાઈલ લઈ લીધા, પૈસા લૂંટી લીધા। આ તમામ પ્રકારની કાર્યવાહી પોલીસની સામેથી કોઈ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી। અહીં ઘડી બહેનોને મારી એ ફરિયાદ લેવા તૈયાર નથી। એ લોકો બહુ સામાન્ય માગણી કરી છે। આજુબાજુ વિસ્તારમાં ઘણા બધા પ્લોટ પડ્યા છે। આ લોકો એમના સંસ્થાને પ્લોટ આપી શકે છે, ધારાસભ્યને પ્લોટ આપી શકે, સાંસદોને પ્લોટ આપી શકે, બહુ સામાન્ય 1 રૂપિયાના ભાડા પટ્ટે। પણ લારી ગલ્લા પાથરણાવાળા જે બહુ સામાન્ય ભાડું ભરવા તૈયાર છે એ લોકોને આ લોકો પ્લોટ આપવા તૈયાર નહીં। ત્યાં આગળ જ્યાં ધંધો થતો નથી, આ તમામ લોકોએ નુકસાન કર્યું। ત્યાં આગળ 26 રૂપિયા ભાડું છે ને 500 રૂપિયા મેન્ટેનન્સ, 31 રૂપિયા છે અને 2,500 એ લોકોની ડિપોઝિટ છે। આ પ્રકારના પૈસા ફક્ત એ લોકો 2 વર્ષ માટે લેવાના, 2 વર્ષ માટેની જગ્યા છે તો 2 વર્ષ ભાઈ એ ભવિષ્ય શું રહેશે આ પરિવાર માર્કેટનું, બરાબર ને? એટલે ખૂબ જેન્યુઇન માગણી છે। આ તમામ લોકો રોજનું રોજ કમાઈને ખાનારા લોકો છે, બહુ ઈમાનદાર લોકો, જેને ચોરી નહીં કરવી, લૂંટ નહીં કરવી, ચરસ ગાંજો નહીં વેચવો, દારૂ નહીં વેચવો। આ તમામ લોકો રોડ ઉપર મહેનત કરીને લોકોને કંઈક સસ્તું આપીને, સારું આપીને કમાવા માંગે છે। આ તમામ લોકોને બરબાદ કરી રહ્યા છે। એટલે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીશ કે બહુ જેન્યુઇન માંગ છે। બહેનો 38 દિવસ રોડ ઉપર સૂઈ રહી છે। આપ રાજ્યની સરકાર છો, આ લોકોના માય બાપ છો, આ લોકોની યોગ્ય માંગણી સાંભળી વિસ્તારમાં ક્યાંક પ્લોટ ફાળવી આ લોકોની જગ્યા પણ જેથી કરીને રોજનું રોજ કમાઈને જીવી શકે। છેલ્લા કેટલાય સમયથી અહીંના તમામ જે વેપારીઓ સંઘર્ષ કરી રહ્યા છે, નાની રકમ માટે સંઘર્ષ કરી રહ્યા છે, તો આપ જોડાયા છો, આજે શું કહેશો? અચાનક જ કોઈ પણ નોટિસ આપ્યા વગર તંત્રના અધિકારીઓ આવીને શાંતિ ગાડીઓ ઊંધી પાડીને જે લોકો વિડીયો ઉતારે એના ફોન જપ્ત કરી લે, જે પ્રમાણેનું વર્તનથી આખું દબાણ હટાવવાના પ્રયાસો તંત્ર દ્વારા થયા એ ખૂબ નિંદનીય કહી શકાય। એનાથી પણ વધારે આ લોકોને જ્યાં જગ્યા ફાળવવામાં આવી છે, જે પ્રહલાદનગર ગાર્ડન વિસ્તારની પાછળ ફાળવવામાં આવી છે, આખો એક કોમર્શિયલ એરિયા, આ કોમર્શિયલ એરિયાની વચ્ચે 300 કરોડનો પ્લોટ અને એમાં શાકભાજીનું આખું માર્કેટ અને કેટલા વખત માટે એની પણ ચોખવટ નહીં। તો એ લોકો ત્યાં જઈને ધંધો રોજગાર રોજનું ખાઈને રોજનું કમાઈને ખાવાવાળા લોકો છે એ કેવી રીતના કરી શકે? જે પ્રમાણેનું ઉપરથી ભાડું પણ દેવાનું, સરકારને પોતાને ધંધો ચલાવવો હોય તો 3100 રૂપિયા મહિને ભાડું અને 11,000 ડિપોઝિટ,
એ શક્ય નથી એટલા નાના વર્ગ માટે 38 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે. 38 દિવસથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો લોકસભાનો મત વિસ્તાર છે વેજલપુર વિધાનસભા ભાજપની છે, 4 કોર્પોરેટર ચૂંટાયેલા ભાજપના છે. 38 દિવસથી કોઈના ધ્યાનમાં આ લોકો અહીંયા બેઠા છે હજી સુધી આવ્યું નથી. 37 રાત આવી કડકડતી ઠંડીમાં આ જ રસ્તા ઉપર તમારા માધ્યમથી જનતાને પણ બતાવજો, આ રસ્તા ઉપર આ બહેનો પણ સુવે છે. તમે દિલ્હીમાં જે વાયદાઓ કરો છો 2500 રૂપિયા આપશો, ગેસનો બાટલો, આ બધા જ બીજા રાજ્યોમાં કરો છો, પણ તમારા રાજ્યની બહેનો ભીખ માંગવા માટે તમે મજબૂર કરીને શું સાબિત કરવા માંગો છો? મેટ્રો સિટી થવું જોઈએ, ખૂબ સુંદર અમદાવાદનો અને ગુજરાતનો વિકાસ થવો જોઈએ, પણ આ વિકાસની હોડમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની કમરો તૂટીને આવો વિકાસ થવાનો હોય તો એ કોઈ પણ કારણે માન્ય ન જ હોવો જોઈએ. જે પ્રમાણેની ઘટનાઓ રોજબરોજ થતી જાય છે, તંત્ર આખું એ આંધળું, બેરું, મૂંગું કે એમને પ્રજાનો અવાજ થતો જ નથી. ધારાસભ્ય અહીંથી ચૂંટાયા હોય તો એને 1 રૂપિયાના ભાડા પર જમીનો આપીને એમની સ્કૂલો થઈ શકે, પણ આ લોકો એનો રોજનો ધંધો રોજગાર કરવા માંગતા હોય તો એમને 1 રૂપિયા નહીં 5 રૂપિયાના દરે પણ જગ્યાઓ ન મળે. તો આ જે આખો ભેદ ભરમવાળી સરકાર અત્યારે જે ચાલી રહી છે, આ પ્રમાણે તો લોકો ગરીબીમાં અને ભીખ માંગવા ઉપર મજબૂર થઈ જાય અને વિકાસ ન કહી શકાય અને વિનાશ જ કહી શકાય. ગુજરાતની જનતા અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર બંનેને જાગવાની એટલા માટે જરૂર છે કે જનતાએ પોતાનો અવાજ બુલંદ કરવો પડશે અને સરકારે પોતાના કાન ખોલવા પડશે. બેન, જે રીતે પ્રહલાદનગરમાં સુંદર મજાનું વેજીટેબલ માર્કેટ બનાવ્યું છે, કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ કે જેની આપ માંગણી કરી રહ્યા છો, તો જે આપ્યું છે એમાંથી સંતુષ્ટ છો કે નહીં, કે આપ્યું ત્યાંથી? સૌથી પહેલા તો વાત એ છે કે જ્યાં આપ્યું છે માર્કેટ જ્યાં આપેલું છે કરોડોના ખર્ચે શું કામ બનાવ્યું છે, તો એનો જવાબ તંત્ર પાસે નથી, કારણ કે 2 વર્ષ, 1.5 કે 2 વર્ષ માટેની જગ્યા ફાળવવામાં આવી. 2 વર્ષ પછી ત્યાંથી કાઢશે તો એનો વિકલ્પ શું, એનો જવાબ તંત્ર પાસે નથી. બીજું, કરોડોના ખર્ચે કરીને તમે બનાવ્યું છે, બનાવ્યું હશે, પણ 3100 રૂપિયા મહિને આ લોકો કેવી રીતના દઈ શકે? 11,000, 11,500 ડિપોઝિટ આ લોકો ક્યાંથી લાવીને તમને ત્યાં ધંધો રોજગાર કરવા માટે આપી શકે? આનો પણ રસ્તો ને આનો પણ નિકાલ અને આની પણ સુલેહનો માર્ગ સરકારે પોતે તો રાખવો જોઈએ. અહીંયા આવીને ચર્ચા કરવી જોઈએ. હું એવું નથી કહેતી કે તમે માંગણીઓ સંતોષી જ લો, સ્વીકારી જ લો, પણ આવીને ચર્ચા તો કરો. એનો ક્યાંક રસ્તો કેવી રીતના નીકળી શકે કે આ લોકો શું ઈચ્છે છે એમાં સરકાર કેટલા સુધી બાંધછોડ કરી શકે, આના માટે જ્યાં સુધી ચર્ચા નહીં થાય ત્યાં સુધી એનો કોઈ નિકાલ નહીં આવે. માર્કેટ બનાવી છે કરોડોના ખર્ચે, તો કરોડોના ખર્ચે બનાવતા પહેલા તમારે પૂછવું જોઈતું હતું કે આ વિસ્તારમાં કેટલી ઘરાકી થશે. એક લારી ઉપર રોજના 70 ઘરાક આવતા હોય, એના બદલે આખાએ 200 એના જે થેલા છે જે માર્કેટ બનાવ્યું છે એમાં 200 ની વચ્ચે 70 ઘરાકો આવે તો એને કેવી રીતના એનું પેટ રળશે? આ પણ સરકારનો જ પ્રશ્ન છે અને ચિંતા પણ સરકાર છે. એટલે આનાથી વિશેષ નથી કેવું. આપના માધ્યમથી ફક્ત એટલી વિનંતી કરવી છે કે સરકાર જે નિંદ્રામાં અત્યારે કદાચ ઓઢી રહી છે, આખા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ત્યાં ઊંઘમાં છે. ધારાસભ્ય શ્રી પોતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટે મથી રહ્યા છે, મહેનત. જે રીતે અત્યારે ફરી એક વખત આ જ રીતે જેનીબેન ઠુમર આગળ આવ્યા છે અને બહેનો અને મહિલાઓને મદદ કરી રહ્યા છે, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.